વિકાસ, ગુજરાતનો વિશ્વાસ. ગુજરાતનો અવાજમાં આપણી વચ્ચે આજે છે ગાંધીનગરની નાનકડી દીકરી જસ્વી મેવાડા, જેણે રાજ્ય કક્ષાની કરાટે ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કરીને જિલ્લાનું, શહેરનું અને મેવાડા સમાજનું પણ નામ રોશન કર્યું છે. 11 વર્ષની આ નાનકડી દીકરી ધોરણ 6માં ભણે છે અને એસકેડીએ સ્ટેટ લેવલ કરાટે ટુર્નામેન્ટમાં 24 કિલોગ્રામ વેઇટ ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેણે 2023માં પણ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવેલો હતો. આજે ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં, દેશમાં દીકરીઓ રમતજમતમાં પરચમ લહેરાઈ રહી છે. ત્યારે આ દીકરીઓ વિશ્વ સ્તરે ઝળકી ઉઠે અને દેશનું નામ રોશન કરે તેવી દીકરી આજે આપણી વચ્ચે છે જસ્મી. અને આજના ડિજિટલ યુગની અંદર જ્યારે બાળકો મોબાઈલ અને ગેમની બહાર નથી આવતા, ત્યારે આ ગોલ્ડન દીકરી જસ્વી મેવાડાએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તરફથી IBR એચીવર એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. જસ્વીએ માત્ર 10 વર્ષની ઉંમરે સંસ્કૃત ભાષામાં 21 પંક્તિઓનું આદ્યશક્તિની ઉપાસનાનું મહિષાસુર મર્દિની સ્તોત્રમ 6 મિનિટ અને 59 સેકન્ડમાં સંભળાવીને પણ સન્માન પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત શ્રી ગણપતિ સંકટનાશન સ્તોત્રમ તેમજ હનુમાન ચાલીસા પણ તેને નાની ઉંમરથી કંઠસ્થ છે. તો આવો આજે એની સાથે વાત કરીએ. જસ્વી, ખૂબ ખૂબ અભિનંદન. સૌથી પહેલા તો રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ. સૌથી પહેલો મારો પ્રશ્ન કે કરાટે જ કેમ? મારા મમ્માને પહેલેથી એમ હતું કે અત્યારે સેલ્ફ ડિફેન્સ ને જરૂરત છે, એટલે મમ્માએ મને સ્કૂલમાં જ પહેલેથી કરાટે કરાવ્યો. પછી મારો પણ ઇન્ટરેસ્ટ થયો, એટલે હવે મારે બ્લેક બેલ્ટ સુધી જવું છે. ઓકે, કેટલા વર્ષની ઉંમરથી તે કરાટે શીખવાનું ચાલુ કર્યું? થર્ડ સ્ટાન્ડર્ડથી શરૂ કર્યું. અને કોનો સપોર્ટ રહ્યો આ જર્નીની અંદર? મારા મમ્માનો અને અમારા કોચ સર મૌલિક પરમાર, એમનો પણ ખૂબ સપોર્ટ રહ્યો. એમને બહુ સારી રીતે શીખવાડ્યું છે. સરસ. અને આ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ રમવા ગઈ તો શું તકલીફો આવી, શું સમસ્યાઓ આવીને એનો સામનો કરવો પડ્યો? પહેલા તો હું સરખી ફાઇટ નથી કરતી, કોન્ફિડન્સ નહોતો સરખો. પછી મેં સરખી ફાઇટ કરી, પછી કોન્ફિડન્સ આવી ગયો છે, એટલે હવે હું હજી સરખી ફાઇટ કરી શકીશ. ઓકે, સરસ. અને હવે ભવિષ્યમાં શું તારું એચીવ શું કરવું છે લાઈફમાં? ગોલ શું છે? આ જ ફિલ્ડની અંદર તારે આગળ વધવું છે અને શું કરવાની તારી ઈચ્છા છે? હજી તો નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલમાં રમીને ભારતનું નામ રોશન કરવાનો પ્લાન છે. ઓકે, સરસ. અને ખૂબ જ નાની ઉંમરમાં તું ધાર્મિક પણ છે. હનુમાન ચાલીસા તને આવડે છે, ગણેશજીના શ્લોક આવડે છે, માતાજીના આરાધના આવડે છે. તો કોઈ એક નાનો શ્લોક સંભળાવો. પ્રણમ્ય શીર્ષાદેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસં સ્મરે નિત્યમ આયુઃ કામાત સિદ્ધયે પ્રથમં વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયં કૃષ્ણપિંગાક્ષમ ગજ વક્ર ચતુર્થકમ લંબોદરમ પંચમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમ વિઘ્નરાજેન્દ્રમ ધૂમ્રવર્ણમ તથાષ્ટમમ નવમં ભાલચંદ્રમ ચ દશમં તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશતાનિ નામાનિ ત્રિસંધ્યમેવ પઠિન નરઃ ન ચ વિઘ્નભરતસ્ય સર્વસિદ્ધિકરમ પ્રભો વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. જપત ગણપતિ સ્તોત્રમ ષડ્ભીમાસે ફલમ લભત સંવત્સરે સિદ્ધિમ ચ લભતે નાત્ર સંશયઃ અષ્ટભ્ય બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ. ઇતિ શ્રી નારદ પુરાણ સંકટનાશન ગણપતિ સ્તોત્ર સંપૂર્ણમ. સરસ, બહુ સરસ, બહુ સરસ. તને ક્યારે મોબાઈલ રમવાની, ગેમ રમવાની ઈચ્છા નથી થતી? ના. તારા મમ્મી કહેતા હતા કે મોબાઈલ નથી રમતી, ગેમ નથી રમતી, સાચી વાત છે? તો ઈચ્છા નથી થતી ક્યારે એમ? ઓકે. શું તારી ઉંમરના બાળકો જે છે, દીકરા દીકરીઓ છે, એને કોઈ સંદેશ આપવા કે કંઈ તારા તરફથી કહેવા હોય તો? મોબાઈલ ને ટીવીનો ટાઈમ ઓછો કરવો જોઈએ અને આવી રીતે વેરી ગુડ, થોડોક શ્લોક આવડવા જોઈએ. વેરી ગુડ, સરસ. ખૂબ ખૂબ અભિનંદન અને તારી આગામી સફરની અંદર પણ તને ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ ગુજરાતનો અવાજમાં જોડવા માટે. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.
સાથ, ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ.